વિદ્યાભારતી માંડવી સંસ્થાના 2 પૂર્વ છાત્ર સીઆરપીએફ અને આર્મી અગ્નિવીરમાં નિમણૂક થતાં તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માંડવીના 2 પૂર્વ છાત્રો હિતેન્દ્ર જીવણભાઈ ગઢવી સીઆરપીએફ અને દેવેન્દ્ર ખેતસીભાઈ ગઢવી આર્મી અગ્નિવીરમાં પસંદ થતાં તેમનો સન્માન અને શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. બંને વિદ્યાર્થીઓ નાનપણથી જ આ શાળામાં રાષ્ટ્રભક્તિ અને સમર્પણના પાઠ ભણ્યા છે. ત્યારે પોતાના સ્વપ્ન સાકાર કરતા બંને વિદ્યાર્થીઓએ વિદ્યાલયમાં મળેલ સંસ્કારો અને શિક્ષણને યાદ કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિરજીભાઈ કારાણી, સંસ્થાના નિયામક શ્રી ધર્મેશભાઈ કિરીટભાઈ જોશી, પ્રધાનાચાર્ય શ્રી અરવિંદભાઈ ગઢવી, શ્રી ગીતાબા રાઠોડ, શ્રી પ્રીતિબેન જેઠવાએ આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હિતેન્દ્રભાઈ ગઢવીના પરિવારમાંથી પિતા જીવણભાઈ ગઢવી તથા માતા અને મોટાબેન ચંદ્રિકાબેન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ગઢવીના પરિવારમાંથી તેમના પિતા ખેતસીભાઈ ગઢવી તેમજ માતા ખાસ હાજર રહ્યા હતા. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માટે આજનો દિવસ એટલે આનંદ અને ગૌરવનો દિવસ છે. અમારા બંને પૂર્વ છાત્ર હિતેન્દ્ર જીવણભાઈ ગઢવી અને દેવેન્દ્ર ખેતસીભાઈ ગઢવી બંને વિદ્યાર્થીઓ નાનપણથી જ આ વિદ્યાલયમાં ભણ્યા, દેશભક્તિના પાઠ ભણ્યા અને આજે એમનું સપનું જ્યારે સાકાર કરીને ભાઈ શ્રી હિતેન્દ્ર સીઆરપીએફ અને ભાઈ શ્રી દેવેન્દ્ર અગ્નિવીર આર્મીમાં સિલેક્ટ થઈને જ્યારે પોતાની ફરજ બજાવવા માટે જઈ રહ્યા છે ત્યારે સરસ્વતી વિદ્યા મંદિર સમગ્ર વિદ્યાભારતી માંડવી પરિવાર આજે એમને શુભેચ્છાઓ અને સન્માનિત કરવા માટે અહીંયા આજે એક સમારોહ યોજવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને પણ વર્તમાન ભણતા વિદ્યાર્થીઓને પણ એ બંને ભાઈઓના જીવનમાંથી પ્રેરણા મળે એટલા માટે એ વિદ્યાર્થીઓની સમક્ષ એ બંને ભાઈઓના પરિવારની સાથે આજે એ બંને ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું. ટ્રસ્ટી શ્રી હિરજીભાઈ કારાણી, આ સંસ્થાના પ્રધાનાચાર્ય અરવિંદભાઈ ગઢવી, ગીતાબેન રાઠોડ, પ્રીતિબેન જેઠવા, આ તમામ આચાર્યોએ પણ આ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને જે સંસ્કારો, જે રાષ્ટ્રભક્તિના પાઠ આ વિદ્યાલયમાંથી એમને મળ્યા છે એને મૂર્તિમંત કરવા માટે, જીવનમાં ખૂબ રાષ્ટ્રની સેવા કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે બંનેને આ સંસ્થા વતી હું પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, બંનેને શુભેચ્છાઓ આપું છું. મા ભારતી માટે એ કંઈક કરીને બતાવે એવી એમને શુભેચ્છા આપું છું. નમસ્કાર, મારું નામ ગઢવી હિતેન્દ્ર જીવણભાઈ છે. સીઆરપીએફમાં અત્યારે સિલેક્ટ થયો છું. હું નાનપણથી શિશુવાટિકામાં અભ્યાસ કર્યો છું અને ત્યાંથી અભ્યાસ કરી અને લાસ્ટ ધોરણ સુધી, એકદમ અંતના ધોરણ સુધી અભ્યાસ કર્યો અને વિદ્યાભારતીમાં અભ્યાસ કર્યો. એ એક મારા માટે ગર્વની ક્ષણ હતી અને એક મારો એક યાદગાર અને ગોલ્ડન પીરિયડ કહી શકાય એવો એક સમય હતો. પણ આજે જ્યારે ત્યાં ભણી અને હું અહીંયા સીઆરપીએફમાંથી સિલેક્ટ થઈને આવ્યો છું અને મારો અત્યારે અહીંયા ગુરુજી દ્વારા, હિરજી કાકા દ્વારા સન્માન કરવામાં આવ્યો છે, તો ત્યારે હું એક ગર્વની લાગણી અનુભવું છું કે જ્યાં હું ભણ્યો છું, જ્યાં મેં મારો નાનપણ વિતાવ્યું છે, જે મારી માતૃ સંસ્થા છે, વિદ્યાભારતી માતૃ સંસ્થા છે, અને ત્યાંથી હું આજે એ કક્ષાએ પહોંચ્યો કે ત્યાં મને મારા પરિવાર સાથે બેસવા મળ્યું છે, એક સ્ટેજ મને આપ્યો છે અને ત્યાં બેસી મારું જે સન્માન કરવામાં આવ્યું, એક મારા માટે એક સૌથી મોટો ગર્વની લાગણી છે મારા માટે. અને એ વાતને હું દરેકને કહેવા માગું છું કે દરેક વ્યક્તિ ત્યાં જ્યાં સફળતા હોય છે તો એને પાછળ નિષ્ફળતા તો રહેલી હોય છે, નિષ્ફળતા પછી સફળતા મળે છે. એ એક યોગ્ય બાબત છે અને આગળ વધવા માટે દીદી ગુરુજીના આશીર્વાદો અમારા માટે એક ફળ સ્વરૂપ છે. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ ગઢવી દેવેન્દ્ર ખેતસીભાઈ. હું આજે આર્મી અગ્નિવીરમાં સિલેક્ટ થયો છું અને 8 વર્ષ હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરેલો છે. આજે આ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા છીએ તો એનો વધુમાં વધુ ફાળો વિદ્યાભારતીનો રહ્યો છે. એટલે આગળ પણ એનામાં પણ અમે આગળ વધીએ એવી પ્રેરણા સાથે. ધન્યવાદ.